મિત્રો વાત કરીએ આપણે સરકારે રેલ કંપની રેલ વિકાસ નિગમ લિમિટેડ ને દક્ષિણ પૂર્વ મધ્ય રેલવે તરફથી 221.33 કરોડ રૂપિયાનો નવો ઓર્ડર મળ્યો છે. આ ઓર્ડર ઈપીસી એટલે કે એન્જિનિયરિંગ પ્રોક્યોરમેન્ટ અને કન્સ્ટ્રક્શન મોડ હેઠળ મળ્યો છે. પરિયોજના છત્તીસગઢમાં પૂરી કરવામાં આવશે. એટલે કે આરવીએનએલ ની ઓર્ડર મળ્યો છે અને એ પણ મધ્ય પૂર્વ રેલવે તરફથી 221.33 કરોડ રૂપિયાનો. પછી શું કામ કરશે એ જોઈએ તો આરવીએનએલ ના પ્રમાણે આ પ્રોજેક્ટ હેઠળ જૂની પેનલ ઇન્ટરલોકિંગ સિસ્ટમને હટાવીને ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગ સિસ્ટમ લગાવવામાં આવશે. આ ઉપરાંત ઇન્ડોર અને આઉટડોર સિગ્નલિંગ ઉપકરણ લગાવવામાં આવશે. ઓએફસી નું હટ્સનું નિર્માણ થશે. સિગ્નલિંગ અને ટેલિકોમ્યુનિકેશન સર્વિસ બિલ્ડિંગ્સ બનાવવામાં આવશે. આ પ્રોજેક્ટ કેબલિંગ સંબંધિત ઘણા કામ સામેલ હશે. આ પ્રોજેક્ટ દક્ષિણ પૂર્વ મધ્ય રેલવેના બિલાસપુર મંડળ હેઠળના આવનારા 15 રેલવે સ્ટેશનો ઉપર પૂરો કરવામાં આવશે. ઓર્ડર દક્ષિણ મધ્ય પૂર્વ રેલવે તરફથી આપવામાં આવ્યો છે, જે સરકારી રેલવેનું એકમ છે. કંપનીએ જણાવ્યું કે આ પ્રોજેક્ટ 730 દિવસો એટલે કે લગભગ 2 વર્ષોમાં પૂરો કરવો પડશે. આરવીએનએલ ના પ્રમાણે આ ઓર્ડર તેના નિયમિત કારોબારનો ભાગ છે. પછી વાત કરીએ કે આરવીએનએલ ને આ પહેલા પણ 20 મેના રોજ એક મોટો પ્રોજેક્ટ મળ્યો હતો. કંપની ઉત્તર પૂર્વ રેલવેની 129.46 કરોડ રૂપિયાની પરિયોજનામાં સૌથી ઓછી બીડ કરતા કંપની L1 બની હતી. આ પ્રોજેક્ટ હેઠળ વારાણસી પ્રયાગરાજ સેક્શનમાં 2/25 કેવી એટી ટ્રેક્શન ફીડિંગ અને સિસ્ટમ માટે ટ્રેક્શન સબસ્ટેશન અને તેના સંબંધિત સ્વિચિંગ પોસ્ટની ડિઝાઇન, સપ્લાય, ઇન્સ્ટોલેશન, ટેસ્ટિંગ અને કમિશનિંગનું કામ સામેલ છે. આ પરિયોજના પણ ઈપીસી મોડમાં આપવામાં આવી હતી. તેનો ઉદ્દેશ રેલવેના ઇલેક્ટ્રિક ટ્રેક્શન પાવર સપ્લાય સિસ્ટમની ક્ષમતા વધારવાનો છે. પછી કંપનીના માર્ચ ક્વાર્ટરના પરિણામો જોઈએ તો આરવીએનએલના માર્ચ ક્વાર્ટરના પરિણામો બહુ સારા રહ્યા નથી. રેલ મંત્રાલય હેઠળ આવનારી નવરત્ન પીએસયુ કંપની આરવીએનએલનો કન્સોલિડેટેડ ચોખ્ખો નફો નાણાકીય વર્ષ 2025-26ના ચોથા ક્વાર્ટરમાં 58.9% ઘટી 187.1 કરોડ રૂપિયા રહી ગયો. એક વર્ષ પહેલા આ ક્વાર્ટરમાં કંપનીનો નફો 455.4 કરોડ રૂપિયા હતો, જ્યારે રેવન્યુમાં સામાન્ય વધારો જોવા મળ્યો. માર્ચ ક્વાર્ટરમાં રેવન્યુ 4.2% વધી 6,696 કરોડ રૂપિયા રહ્યું છે. ગયા વર્ષે 6,427.1 કરોડ રૂપિયા હતું. પછી આરવીએલ ના શેર વિશે વાત કરીએ તો સોમવારે 8 જૂનના રોજ 3.44% ઘટી 227 રૂપિયા 50 પૈસા ઉપર શેર બંધ થયું. ગયા એક મહિનામાં શેર 25.41% તૂટ્યા છે અને ગયા એક વર્ષમાં 47.31% આ શેર ક્રેશ થઈ ચુક્યો છે. ગયા 5 વર્ષમાં 615.41%નું મલ્ટીબેગર રિટર્ન આપ્યું છે અને કંપનીનું માર્કેટ કેપ 47.55 કરોડ રૂપિયાનું છે. તો મિત્રો આ વિડીયોમાં વાત કરીએ આપણે આરવીએનએલ ના શેર વિશે, જેમાં કંપનીને દક્ષિણ મધ્ય પૂર્વ રેલવે તરફથી 221.33 કરોડ રૂપિયાનો નવો ઓર્ડર મળ્યો છે. આ ઓર્ડર ઈપીસી મોડ હેઠળ મળ્યો છે. તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી દબાવી દેજો અને આપણા ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો.